સત્સંગમાં શરણાગતિ છે કે હું મોટો થઈ જાઉં, ઓલો કે હું મોટો થઈ જાય. ચંપલી તને કાંઈ ખબર ન પડે ને મંગુડી તને કાંઈ ખબર ન પડે. બધાયને ખબર પડે છે. ચંપાને ખબર છે કે બેહીન હુવાય, અને મંગુને ખબર છે કે બેહીન હુવાય, અને અસ્મિતાને મારા ધર્મપત્નીને ખબર છે કે બેહીન સુવાય. આખું જગત બેસીને સુવાય. વિશ્વામિત્ર એમ કે મારું તપ વધી જાય, તમારા સત્સંગનું કાંઈ ન આવે. બે ઋષિ બાખણી પડ્યા. હવે બ્રાહ્મણોમાં આવી ધડ થાય. બ્રાહ્મણની આંખમાં ઝેર હોય. ગા અને બ્રાહ્મણ છે ને, ગા અને બ્રાહ્મણ છે ને ઝેરી હોય ને છતાંય પૂજાય. બ્રાહ્મણ એ ખારો હોય. હે દુર્વાસા ઋષિ બની જાય, બ્રાહ્મણ દુર્વાસા બની જાય, પરશુરામ બની જાય. ઘડીકમાં એનું કાંઈ ધાર્યું ન થાય અને કાંઈ ખોટું થાય તો બ્રાહ્મણ ક્રોધ કરે. હે પણ છતાં એ પૂજાય છે. ગાય અને બ્રાહ્મણ ઝેરી હોય. ગાય ખારી થાય તો કૂપનમાં નામ કાઢી નાખે. ભેંસ ન કાઢે. ગાયને ખબર પડે કે આને મને હેરાન કર્યો છે તો એ પાતાળમાંથી એને પકડીને મારી. ગાયમાં શક્તિ છે, શક્તિ છે, જગદંબા છે. અને બાઈ પણ કૂપનમાંથી નામ કાઢી નાખે. ઝાંસીની રાણી લક્ષ્મીજી થાય ને તો શૂટેને સાઈડ કરી દે. હે હવે તો મારી બહેનો લેડીઝ ફર્સ્ટ, સ્ત્રી શક્તિકરણ. તમને બધી ભગવાને અત્યારે ગરિમા આપી, છૂટ આપી છે. એકાદી રિવોલ્વર લઈ લાયસન્સવાળી ભેગી રાખજો. ભગવાને મહાશક્તિ આપી છે. હે અને ઝાંસીની રાણી કાંઈ જેમ તેમ હતી. ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ. અને પંચકલ્યાણ બહેનો પણ હવે તો સાફા બાંધે છે. બહેનોએ સાફા બાંધી ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ થઈ અને પંચકલ્યાણી ઘોડીમાંથી નીકળી જવાનું. ધમા બાગડતા ઘરવાળાને ટાટા કરી દેવાનું. આવું શું કે હજારો દડકટકને વાઢીને. હે તો રણયુદ્ધના મેદાનમાં જ્યારે ઝાકાઝીક બોલતી હોય એક એવો ગર્વ પુરુષ, આમ તો નબળો, એ રણયુદ્ધના મેદાનમાં ઘરવાળીએ મોકલા કે જાઓ, ઓલા રાક્ષસો આવ્યા છે, ઓલા દુશ્મનો આવ્યા છે, આપણી ગાયોને વારીને જાય છે, આપણી ગાયોને વારીને જાય છે, આપણી બેનું દીકરીઓના અપહરણ કરે છે. ઘરવાળીએ પોતાના પતિને જગાડ્યો. સૂતો તો અમુક પતિ તો એવા હોય કે ચૂલાની બાજુમાં આગળ હોય એને શું કહેવાય, આગમન. એમાં ઓલી રાખ ભેગી થાય ને, એ બે પગ આગમનમાં ભરાવ્યા હોય. સવારમાં 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી બીડીના ઠૂઠિયા પીધે રાખે. પછી ઘરવાળી એમ કે તમે કામે જાઓ તો અમે કંઈક ખાવા ભેગા થાય. આટલા આળસુ પુરુષો આ દેશમાં છે. અને ઘરવાળીએ પાનો ચડાવ્યો કે કાં મરજો અને કાં મારજો, કે પીઠ ના દેજો લગાર, નકર મારી સૈયર મેરા મારશે. કે આ તો અરે કે તું હું કઈ કાયર છું? અરે દુનિયાના દડકટક હજારો વાઢી નાખું. લાય મારી તલવાર. અને ખેંગારના વખતની બુઠ્ઠી તલવાર, એમાં ધારે નહોતી. એ જૂની તલવાર લઈને ગયો લડવા. અને 10-15 મિનિટ થઈને તો હળી કાઢતો પાછો આવ્યો. હળી કાઢતો પાછો આવ્યો તો ઘરવાળી કે આ કેમ થયું? અરે કે ન્યા દયા જેવો ક્યાં છાંટો છે? કાંઈ રણયુદ્ધના મેદાનમાં દયા હોય? અહીંયા તો ધડથી મસ્તક અલગ થતા હોય. અરે કે જાવ જાવ. અરે મારી બહેનપણીઓ મને મેણા મારશે. કે મંગુડી તારો પતિ આવો હાવ. જાવ જાવ. વરી પાનો ચડાવ્યો બેન, વરી પાનો ચડાવ્યો. તલવાર લઈને ગયો તો ખરો, પણ આ વખતે તો અડધી-પોણી કલાક પછી આવ્યો. અને લાલ આમ લોહી નીતરતી તલવાર. બુઠ્ઠી હતી પણ તલવારમાંથી લોહીના ટીપા પડે. ઘરવાળા ફૂલાણા. ઘરવાળી ફૂલાણી કે હાશ, હવે મારી બેનપણીને કહીશ કે જો મારો પતિ, આની તાકાત કેવી છે, જુઓ આની તાકાત. અને મંડી ફૂલાવા ઘરવાળીઓ. એ કે વાહ વાહ, હવે તમને ધન્યવાદ દેવાય. હવે મેં નાગલા ચુંદડી પૂજા કર્યા એ બરોબર છે. અરે કે હવે વાત તો કરો કે રણયુદ્ધના મેદાનમાં તમે કેટલાકને વાઢી નાખ્યા? અરે કે હું હળી કાઢીને ગયો તો એક તલવાર મારીને તા તો હાથ નોખા કરી નાખ્યા. ઘરવાણી બંડી ફૂલાવા. વાહ વાહ વાહ. અને કે બીજી તલવારનો ઝાટકો માર્યો તો બીજો હાથ કાપી નાખ્યો. વાહ વાહ. એ કે ત્રીજો ઘા કર્યો તો પગ કાપી નાખ્યો દુશ્મનનો. ઘરવાણી મંડી ફૂલાવા. વાહ વાહ. પછી કે ચોથો ઘા કર્યો તો બીજો પગ કાપી નાખ્યો. ઘરવાળી કે મળદના ફાડિયાઓ
એ કે મળત તો એને કહેવાય કે જે માથા વાઢીને આવે, કે માથું કોક બીજો વાઢી ગયો હતો. અહીંયા એને ખબર પડી કે આ મરેલા ને મારીને આવ્યો છે. માથું કે કોક બીજો કેદુનો વાઢી ગયો. આવા જગતમાં જરૂર નથી. તપ કરો, સત્સંગ કરો. વિશ્વામિત્ર વશિષ્ઠ બાજી પડ્યા, વિષ્ણુ પાસે આવ્યા. વિષ્ણુ કે મારું કામ નથી, જાઓ. આગળ ગયા, બ્રહ્મા પાસે ગયા. બ્રહ્મા કે તમારું નિવારણ હું ન કરી શકું. વિશ્વામિત્ર કે મારું તપ વધે. વશિષ્ઠ કે મારો સત્સંગ વધે. એક કામ કરો, પાતાળ લોકમાં જાઓ અને પાતાળ લોકમાં જઈને ન્યાય કરો. અને પાતાળમાં શેષનારાયણ ભગવાન બેઠા છે. આ પૃથ્વી એના ઉપર છે. બે ઋષિ પ્રફુલ્લતા પાતાળ લોકમાં આવ્યા અને બે ઋષિના મનમાં વિચાર તો ચાનો છે કે સારી ચા મળી જાય, કથાને વિરામ મળે તો આનંદ. બે ઋષિ પાતાળ લોકમાં આવ્યા. નારાયણ હરિ જ્યાં શેષનારાયણ ભગવાનની ફેણ ઉપર પૃથ્વી છે, એ પૃથ્વી જેની ફેણ ઉપર છે. વિશ્વામિત્ર કે મારું તપ વધે. વશિષ્ઠ બાપજી કે મારો સત્સંગ વધે, તમે ન્યાય કરો. તેથી શેષનારાયણ ભગવાને કીધું કે ઋષિ મુનિઓ હેઠા બેહો બાજુમાં, હું તમારો ન્યાય કરી દઉં. એટલે વિશ્વામિત્રને કીધું કે તમે તપસ્વી છો ને? કે હા, મારા જેવું તપ દુનિયામાં કોઈનું નહીં, મારા જેવું દુનિયામાં કોઈ નહીં, મારા જેવું દુનિયામાં કોઈ નહીં. એ કે તમે તપ કર્યું છે? ભલે કર્યું. તુલસીનું પાંદડું લઈ આ ધરતી માતાને તમારું તપ અર્પણ કરો. હું છૂટો થાઉં, મુક્ત થાવ તો બેહીને તમારે ન્યાય કરી દઉં. હવે એની ફેણ માથે પૃથ્વી છે. શેષનારાયણ ભગવાન જવભાર હલે ને તો પ્રલય થઈ જાય, ધરતીકંપ થઈ જાય. એટલે તપનું પુણ્ય આપ્યું કે ધરતી માતા મેં મન વચન કર્મથી તપ કર્યું હોય તો ટકી જાજો. અંજલિ આપી, પૃથ્વી માતા ટૈકા નહીં. હવે કેનો વારો આવ્યો? વશિષ્ઠ મુનિનો વારો આવ્યો. મહાન સત્સંગી છે. વશિષ્ઠ મુનિને કહ્યું કે તમે તુલસી પત્ર હાથમાં રાખી આ ધરતી માતાને તમારું બળ આપો, તમારા સત્સંગની શક્તિ આપો. તમે જેટલો સત્સંગ કર્યો હોય, એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાત તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. એક ઘડી પલ માટે પણ સત્સંગ થઈ જાય તો આપણા બધા અપરાધો મટી જાય છે, નાશ પામે છે. હાથમાં તુલસી પત્ર લઈ અને આંખમાંથી જેને અશ્રુઓની ધારા ચાલુ છે એવા વશિષ્ઠ બાપજી રોમ રોમ પુલકિત બન્યા છે. ધરતી માતાને અરજ કરી કે હે ધરતી માતા, મેં મન વચન ને કર્મથી સત્સંગ કર્યો હોય સાચા દિલથી, અને સત્સંગમાં હું મારા સાચા દિલથી રંગાયો હોઉં, સત્સંગના માધ્યમથી કોઈની મેં છેતરપિંડી ન કરી હોય, કોઈનું મેં ઇમોશનલ બ્લેકમેલિંગ ન કર્યું હોય, તો હે માતા ધરતી તમે ટકી જાજો. એમ કરી જ્યાં પાણીની અંજલિ મૂકીને તો કહેવાય છે કે ધરતી માતા એમનેમ આધાર વગર ટકી ગયા. શેષનારાયણ ભગવાન મુક્ત થયા. હવે વિશ્વામિત્ર કહે છે હવે ન્યાય કરો, હાલો. હવે આમાં ન્યાય કરવાનો રહ્યો જ ક્યાં? તપના બળથી પૃથ્વી ટકી નહીં બહેનો, તમારા સત્સંગના બળથી, ભાગવતના સત્સંગથી પૃથ્વી માતા વગર આધારે એમનેમ ટકી ગઈ. એટલા માટે આપણે ખૂબ જ સત્સંગ કરવો, ખૂબ જ પ્રભુને ભજવા અને ભગવાનને માટે ખૂબ રાજીપો રાખવો. મનમાં કાંઈ સંશય રાખવાનો નહીં. પ્રભુની શરણાગતિ રાખવી, કૃષ્ણાશ્રયના પાઠ કરવા, ગોપી ગીતના પાઠ કરવા, રુદ્ર ગીતના પાઠ કરવા. આવા બધા પાઠ ભાગવતમાં છે. કૃષ્ણ જન્મ પછી આ બધી લીલાઓ હું તમને શ્રવણ કરાવીશ. પણ અહીંયા આપણે 15 થી 20 મિનિટ માટે કથાને વિરામ આપીએ છીએ. આમાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જશે, એ કોણ જાણી શક્યું કાળને રે, કાલે કેવું વાણું વાસે. કોણ જાણી શકે કાળને રે, ક્યારે કેવું વાણું વાસે. એ તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાળી. એ તારા મોટા મોટા બંગલા રે, મોટર ને વાડી ગાડી. જય હો
રાધે તાલી વગાડો તારી માયા મૂડી મેલીને રે ખાલી હાથે હાલ્યો જશે તારી માયા મૂડી મેલીને ખાલી હાથે હાલ્યો જશે એ આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જશે રમો હંસલો ખૂબ રમો ચિંતાનો ઉડી જશે કોણ જાણી શક્યું કાળને રે કાલે કેવું વાણું વાસે કોણ જાણી શક્યું કાળને રે સવાર કેવું વાણું વાસે બાપુ વાહ વેરી ગુડ એ તારો દેહ રૂપાળો રે નહીં રાખે તને ઘરમાં ઘડી તારો આ દેહ રૂપાળો રે નહીં રાખે ઘરમાં ઘડી એ તારા સગાને સંબંધી રે થોડા દીમાં ભૂલી જશે આ તો પંખીડા મારો રે પલકમાં વિખાઈ જાશે આ પંખીડાનો મારો રે પલકમાં વિખાઈ જશે મળ્યો રૂડો મન ખોરે બાંધી તને તન મળ્યો રૂડો મન ખોરે બાંધી લે ભવનું ભાતું તને મળ્યો રૂડો મન ખોરે બાંધી લે ભવનું ભાતું ઓહો તારા સગાને સર્વે રે એ થોડા દીમાં ભૂલી જાશે તારા સગાને સર્વે રે ગોપાળાદીમાં ભૂલી જશે તારી સાચી ખોટી આહા તારી સાચી ખોટી વાણી રે વાણી આ જગમાં રે છે તારી સાચી ખોટી કમાણી રે અહીં ને અહીંયા રે છે થાકે રામ ભક્ત હાચો રે ફેરો તારો સફળ થાશે એક કાયામાંથી હંસલો રે ઓ ચિંતા ભૂલી જશે આ કાયામાંથી હંસા જય હો. રે ઓ ચિંતા ના ઉડી જશે આ કાયામાંથી હંસલો રે આ કાયામાંથી હંસલો દેવ ચિંતા નો ઉડી જાય જાણી શકે કાળ સવાર કયો કેવું થશે કોણ જાણી શક્યું કાળ ને રે સવાર કાલ કેવું થશે કોણ જાણી શકે કાળ ને રે સવાર કાલ કેવું થશે મોધવજી રે મારે ઘર પછવાડે મોહન મોરલી વગાડે રે ઉદ્ધવજી રે મારા ઘર પછવાડે મોહન મોરલી વગાડે રે મોહન મોરલી વગાડે મારો વાલો વાલીડો વાંસળી વગાડે હે મોહન મોરલી વગાડે મારો વાલો કાનુડો વાંસળી વગાડે રે ડમક ડમક દાદુર તોય જમકત વહેકત
मोर मयूर गिरा कौ पियू पियू शब्द पुकारत जातक पियू पियू कोकिल कंठ गिरा कौ गरण गरण नभ होत कड़ाका शिखर दड़े रूम झुम बरसत बरसा गरन गरन गर गोर गजे जिर गरन गरन गर गोर गजे जिर गरन गरन गर जय यशोगंधा जय यशोगंधा जय हो जय हो यशोगंधा रूम झुम झांझर वागे चाचड़ चौकनी माई आवो ने माड़ी हालो ने माड़ी आवो ने माड़ी घर में रमाड़ो गरबे जोत जगाड़ो आवो ने मारी घर में रमाड़ो आवो ने मारी जोत जगाओ कुमारम मेघमलारम बने बहारम जलधार तार नूर डंगारम युतदारम तड़ता तारम जलतारम नालही जम्बारम प्याजवारम नंद कुमार निर्प्यारी राधे प्यारी में बलिहारी दो गुड़ियाओ गिरधारे तेरे गोकुल आओ गिरधारे आओ ने काना आओ ने काना आओ ने काना रास रमाड़ो ये रासे जोत जगाओ आओ ने काना रास रमाड़ो ये रासे जोत जगाओ आओ ने काना रास रमाड़ो ये रासे जोत जगाओ ये रासे जोत लगाड़ो कृष्ण कन्हैया लाल की जय भागवत भगवान की जय सर्वे गोपियोनी जय माधा पर गोपी मंडळनी जय પેલી કાળીના સુરથી કહીએ એવો આનંદ સાહેબ જય શ્રી કૃષ્ણ આજ આનંદ આજ ઉછરંગ સખી હમણાં આંગણે અસી ગિરિવર જા મોરલા ને કંકર પેટ ભરા બાંધો ખૂબ બાંધો બેટા જે કંઈ બાંધવું એ બાંધો આકાશ બાંધો પાતાળ બાંધો પણ ખાટલાની પાંગત બાંધી લેજો પેલા માતાજીના ભુવા કે આકાશ બાંધો પાતાળ બાંધો પણ તૂટેલા ખાટલાને પાંગત તો બેટા તું બાંધી લે ખાટલો જોલી થઈ ગયો છે જોલી મેરી મરદે પ્યારે કૈલાસ વાલે બાબા હરિની ઈચ્છાથી એવો આનંદ છવાયો છે શારદાબેન હે કેવો આનંદ આવે છે પ્રભુ આજ આવવાનો છે આજ મારો કાળિયો ઠાકર આવવાનો છે અને આમાં એક ગોપી તો કનૈયાને માટે એટલી તૈયાર થઈ અને તાલીઓથી વધાવેલો દીકરીબાઈ હા અમારી દીકરીને કાનુડાની ગોપી શું નામ છે બેટા તમારું ઇન્દુબેનને તાલીઓથી વધાવેલી વાહ હા અમારા ભાઈઓના વખાણ કરવા પડે પછી અમે બહેનોના જ વખાણ કરીએ એના કરતાં ફણીધરના થોડાક વખાણ તો કરીએ ભલે ને થઈ જાય સામા સામી ડાયરો दड़ी पड़ी मैदान में सब खेलन को जाए
સાંભળજો ભાઈઓ, હવે આપણો વારો આવ્યો હો. હા જનાભાઈ, આપણે કોઈ કમ નથી કાંઈ. હે दड़ी पड़ी मैदान में सब खेलन को जाए, दड़ी नहीं किसी के बाप की जीते सो ले जाए. भगवान ने कृष्ण ની આ દડી જેમ ભગવાન ગેડી દડે રમતા હતા અને કિલોલ કરતા હતા, આનંદ કરતા હતા, એવી ભગવાનની મંગલમય લીલાઓનું અહીંયા આપણે ગાન કરવાના છે. આપણે કાલે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામના મંગલમય ચરિત્રોને ઉતાવળ હતી એટલે થોડા થોડા માણ્યા હતા હૃદયના ચરિત્રોને. પણ જ્યારે મારા રામ વિશ્વામિત્ર એમને જનકપુરીમાં લઈને આવ્યા અને જનકપુરીમાં અયોધ્યામાંથી જે જાન આવી હતી અને એ કેવી જાન દિવ્ય મંગલમય હતી કે એક નહીં અને હજારો જાનડીઓ એ જાન માટે તૈયાર થઈ હતી. અને મહારાજ જનકના આંગણે આજ આનંદ આનંદ એ સમયે છવાયો હતો. તો બધી ગોપીઓ, બધી જાનડીઓ અંતરના વાલે રામના વિવાહમાં ગઈ હતી. આજે મર્યાદા પુરુષોત્તમ રામના વિવાહના વંદન કરી અને ભગવાન રામ જ કૃષ્ણ બને છે એ કથાને આપણે શ્રવણ કરવાની છે. ભગવાનને માટેનો આપણો ભાવ. હવે વાતો બંધ થાય તો કંઈક આનંદ આવે. ભગવાનને માટેનો તમારો પ્રેમ आज भगवान श्री चरणों में આપણે समर्पित करवानो છે. सुखदेव जी महाराज मंगलमय कथा कहे છે. मंगलमय सुरुना सथवारे आज भगवान ने माटे આપણે સજી ધજીને તૈયાર થાય છે અને ગણવેશ બધાએ પહેર્યો છે. એ પણ એક આનંદની વાત છે. એક જ ગણવેશ, એક જ ભાવ અને એક જ રંગ, પછી રંગ બદલાય નહીં. ભગવાન જેને રંગ છાંટે છે ને સામળીઓ સરકાર, એ બધાને પોતાના રંગમાં રંગી દે છે. અમૃતમય હરિની કથાને જ્યારે આપણે માણવી છે ત્યારે રાધિકા મહારાણીને આપણે યાદ કરવા પડે, મોરલાને યાદ કરવો પડે. કૃષ્ણ આવતા પહેલા આપણે એની વાંસળીને યાદ કરવી પડે. પ્રણામી સંપ્રદાયમાં સુંદર શ્યામમાં જે પ્રણામી છે એને ખબર હોય કે ભગવાન કૃષ્ણના મુરલી મુગટ એના વાઘા જ પૂજે છે, અંદર સ્વરૂપ નથી. ખીજડા મંદિર તમે જુઓ. શું કામે? કારણ કે ભગવાન આવવાનો છે એ પેલા ગોપી ભાવ, ગોરસ પીબતી ઇતિ ગોપી, ઋષિ ભાવ, પ્રેમ લક્ષણા ભક્તિનો પ્રાદુર્ભાવ આપણને થાય છે કે કૃષ્ણ આવશે, આ મોરલી વગાડશે, કૃષ્ણ આવશે, આપણને રાસ રમાડશે. એ બધા વિચારો આવે છે. કાના તું આવજે, અમને રાસ રમાડશે. અને રાસ રમવાની છે એ ક્ષણા છે, જે તમન્ના છે મારી બહેનો આજકાલની નથી. તમે બધી જ બહેનો આના પહેલાના જન્મમાં કૃષ્ણ જોડે રાસ રમ્યા છો. એ વિચારો તમારા મગજમાં છે એટલે તો અત્યારે કૃષ્ણ માટે, કૃષ્ણની જોડે રાસ રમવાની ઈચ્છા થાય છે. જ્યારે કાનુડો આવવાનો હોય ત્યારે 5 વર્ષની દીકરી હોય તોય ભલે, 25 વર્ષની દીકરી હોય તોય ભલે, આધેડ ઉંમરની સ્ત્રી હોય તોય ભલે, એ બધી જ 80 વર્ષની જનેતા હોય તોય ભલે, કૃષ્ણ આવવાનો હોય ને તો એને એમ થાય કે હું કાનુડા જોડે રાસ રમી લઉં. અરે 100 વર્ષની ગોપીઓને અમે રાસ રમતી શારદાબેન જોઈ છે. હરેરી નહીં જવાનું. ભગવાન જરૂર તમને મળશે.
આમ ભેગો ન થાય તો ક્યારેક શ્યામ બનીને આવે, ક્યારેક રામ બનીને આવે, ક્યારેક શિવ બનીને આવે. જરૂર તમારા સપનામાં તમને એ દર્શન આપશે. તમારો પ્રેમ, તમારી ભક્તિ, તમારી નિષ્ઠા જો સાચી હશે તો જરૂરથી તમને સપનામાં આવી તમને બાવરી કરશે, તમને ઝુલાવશે, તમને પાગલ કરશે. એક સખી બીજી સખીને પૂછે કે અલી મારા સપનામાં આવ્યા હરી. તો બીજી સખી પૂછે છે, બીજી ગોપી, કે ઠીક છે તારા સપનામાં હરી તો આવ્યા, પછી હરીએ શું કર્યું? ગોપી જવાબ આપે છે કે મને ઝુલાવી બાવરી કરી, મને ઝુલાવી બાવરી કરી અને મારા તમામ મનોરથોને ભગવાને સિદ્ધ કરી મને બ્રહ્મ સંબંધ આપ્યો. જીવનો જે સંબંધ છે ભગવાન સાથેનો આજકાલનો નથી. ગોપીનો જે સંબંધ છે ભગવાન સાથેનો એ આજકાલનો નથી. ઋષિમુનિઓનો જે સંબંધ છે ભગવાન સાથેનો એ આજકાલનો નથી, આના પહેલાના જન્મનો છે. ભગવાનની આપણે ઝાંખી કરી છે. તમે બધાએ ભગવાનને જોયા છે. તમે બધી ગોપીઓ ભગવાનની જોડે રાસ રમી છો, એટલે જ 5 વર્ષની દીકરી પણ કૃષ્ણ માટે પાગલ બને છે. 16 વર્ષની દીકરી પણ કૃષ્ણ માટે પાગલ બને છે. આધેડ ઉંમરની 50 વર્ષની જનેતા પણ કૃષ્ણ માટે પાગલ બને છે. 80 વર્ષની જનેતા પણ કૃષ્ણને માટે પાગલ બને છે. 100 વર્ષની જનેતા પણ કૃષ્ણને માટે પાગલ બને છે. શું કામ બને છે? તમે એને માણ્યો છે, તમે એને જાણ્યો છે. અને એટલે જ ગોપી કહે કે નંદના કુંવરિયા ન કરો વડાઈ, મોટા થયા છો મારું માખણ ખાય. અરે કાળિયા, અમે તારી એવી સેવા કરી છે, તે અમને નચાવ્યા છે ને અમે તને નચાવ્યો છે. છછિયા ભર છાસ કે લીએ મોહન કો નાચ નચાવે ગોપિયા. અને ગોપીનો એ ભાવ છે. અને ગોપીઓને માટે, ગાયોને માટે, બ્રાહ્મણોને માટે, આત્માના કલ્યાણને માટે કૃષ્ણ આજથી 5,500 વર્ષ પહેલા આ ધરતી ઉપર આવ્યા હતા. શ્રાવણ વદ આઠમની રાત્રિ હતી. શ્રાવણ મહિનો હતો. શ્રાવણ વદ આઠમની રાત્રિ, અને રાત્રિના બરોબર 12 વાગે ભગવાન ચતુર્ભુજ નારાયણ સ્વરૂપ કંસ, કે જેને પોતાના સગા બેન અને બનાવીને જેલમાં પૂર્યા હતા. કરુણતા અહીંયા મારે કહેવી છે ભગવાનના જન્મ પહેલા, કે ભગવાને જન્મથી સુખ જોયું નથી મારી બહેનો. કૃષ્ણ આપણને તો જરાક દુઃખ પડે, સેજ હોયની અણી જરાક લાગી જાય ત્યાં તો મરી ગયા, હરેરી જાય. થોડુંક દુઃખ પડે ત્યાં આપણે હરેરી જાય છે. કાળિયા કૃષ્ણએ તો જિંદગીમાં ક્યાંય સુખ જોયું નથી. વિચાર કરો, જેનો જન્મ જેલમાં થાય છે. આ જેલ કઈ? ભાગવતમાં બધી કથાઓના તાત્વિક અર્થ હું તમને સમજાવું છું. આ બીજી કોઈ જેલ નહીં, પણ આ સંસાર રૂપી જુગબંધનની જેલ. જુગબંધનની જેલ, એમાંથી છૂટવું ઘણું મુશ્કેલ. જુઓ ભાઈ, આ જુગબંધનની જેલ. સંસાર એક જેલ છે. આ જેલમાંથી છૂટવું હોય તો કૃષ્ણના કીર્તનો કરવા છે. કૃષ્ણ કીર્તન વગર સંસારની આ જેલમાંથી છૂટી શકાય નહીં. આ તરફ આપણે થોડું મથુરા જઈએ. મથુરા નગરી છે, શહેર છે. એક તરફ શહેર છે અને એક તરફ ગામડું છે. ગોકુળ છે એ ગામડું છે, અને મથુરા છે એ શહેર છે. જેમ માધાપર ગામડું હતું પહેલા, અને હવે શહેર બની ગયું. આ દેશના હજારો ગામડાઓના શહેરીકરણ થઈ રહ્યા છે, અને એટલા માટે આપણા સંસ્કારો લુપ્ત થયા છે. ગામડાને શહેર અડી ગયું, અને એ શહેરમાં, એ ગામડામાંથી શહેર બન્યું, એટલે વ્યક્તિના સંસ્કારો ડાઉન થયા. શહેરમાં તો નો કરવાના કર્મ થાય, નો ખાવાનું ખવાય, નો પીવાનું પીવાય.
પણ ગોકુળ ને મથુરાની વચ્ચે માત્ર એક નદી આડી છે અને એ છે યમુના. સાંભળજો, આજે આપણા બધાની દોટ છે ને મથુરા બાજુ છે, ગોકુળ બાજુ નથી સાહેબ. આપણું દુર્ભાગ્ય છે. આપણી દોટ મથુરા તરફ છે. મથુરા તો કંસ છે, ગોકુળમાં તો નંદ ને યશોદા. નંદ ને યશોદા પાસે રેવાય, કંસ પાસે નો રેવાય. પણ કરુણતા ઈ છે કે મથુરા યાદવોની રાજધાની છે અને ઉગ્રસેન નામના રાજા એ મથુરામાં રાજ્ય કરે છે અને ઉગ્રસેન રાજાની એકનો એક દીકરી જેનું નામ છે દેવકી. આમાં કોઈ દેવકી બનજો. આ મથુરાની રાજધાની ઉગ્રસેન રાજાનું રાજ્ય છે અને એની રાજકુમારી દીકરી લાડલી, મારી લાડલીને ઘણી ખમા, મારી લાડલી. દીકરીની વાત આવી એટલે કહી દઉં કે ઉગ્રસેન રાજાની એ લાડલી, એ દીકરી આજ વસુદેવની જોડે જેમના લગ્ન થઈ રહ્યા છે. જ્યારે દીકરી સાસરે જતી હોય ને તો સીમાડા સુધી એનો ભાઈ એને વડાવવા જાય. વડાવ્યો કે સીમાડા સુધી બેનનો ભાઈ વડાવવા જાય. સીમાડીઓ કે હજુ અમુક જ્ઞાતિમાં એ સીમાડીઓ છે અને બેનને વડાવવા જાય છે. અને આ તરફ દેવકી, વસુદેવ અને દેવકી બેન અને બનેવી રથમાં બેઠા છે અને એમના વતન તરફ જવા તૈયાર થયા છે. દેવકીનો ભાઈ કંસ એને સારું લગાડવા, આમ તો અંદર તો પાપ છે, ભલે સગો ભાઈ હોય પણ એને જીવનમાં ઓવાણવો જોઈએ. આ કથા એ કહે છે. છોકરાઓનો મામો તો થાય પણ કંસ જેવી વૃત્તિ તો નથી ને, એના કંસ જેવા વિચારો તો નથી ને. ભલે સગી માનો જેનો ભાઈ છે. અહીંયા કથા એ સમજવાની છે સાહેબ. અને બેનને બનેવીને સારું લગાડવા રથ છોડ્યો છે. વસુદેવ અને દેવકીના લગ્ન થયા, વિવાહ સંપન્ન થયા, મંગલાષ્ટક થયા. સુંદર મજાના વેદના મંત્રો ઋષિમુનિઓ બોલવા લાગ્યા છે. કંસ ચાલે છે રથ લઈને અને રથ ધીરે ધીરે આગળ ચાલતો થયો. બેન અને બનેવી રથમાં બેઠા છે. બેન અને બનેવી રથમાં બેઠા છે. એમાં રથ આગળ જાય છે અને કંસને તો કાંઈ ખબર નથી. હોંશે હોંશે રથ ચલાવે છે. એમાં ઓચિંતાની આકાશમાંથી વાણી થઈ. આકાશમાંથી વાણી ઉચ્ચારી, અરે વો કંસ સાંભળી લે. રામુભાઈ, અરે કંસ તું સાંભળી લે. આજ તું હોશે હોશે જેનો રથ ચલાવે છે ને, આજ તારા બેન અને બનેવીને જે તું વડાવે છે ને કંસ, સાંભળી લે. આજ એ જ તારી બેન દેવકીનો 8મો ગર્ભ તારો કાળ છે. તારો કાળ છે, તારો કાળ છે. આવી ઓચિંતાની આકાશવાણી થઈ મારી બહેનો. અને કંસે રથને અટકાવ્યો. કંસે વિચાર કર્યો કે હવે આને સાસરે જવા ન દેવાય, આને જેલમાં જ પૂરી દેવાય. સગો ભાઈ સગી બેનડીને જેલમાં પૂરે, આનાથી અભાગ્યો ભાઈ દુનિયામાં બીજો કયો? આનાથી અભાગ્યો ભાઈ દુનિયામાં બીજો કયો હોય? સુખદેવજી મહારાજ કથા કહે છે કે રાજન સાંભળો. હા દેવાય, મારું દેવાય, મણિધર દેવાય, સાંભળી લો. અરે કંસ, આજ તારી દેવકીનો 8મો ગર્ભ એ જન્મ ધારણ કરીને તને મારશે, તને મારશે.
આ સમયે જેમ પેલી નાગણીઓ કહેતી હતી કે જણ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે અને જાગશે તને મારશે મને બાળ હત્યા. કંસે રથ અટકાવ્યો, મ્યાનમાંથી તલવાર બહાર કાઢી. જોજો વિધિની વક્રતા. મ્યાનમાંથી તલવાર બહાર કાઢી, દેવકીનો ચોટલો જાલી અને દેવકીને માથે આમ તલવાર જ્યાં ઉગામી, એ તલવાર જ્યાં ઉગામીને તો વસુદેવ બાજુમાં બેઠા હતા. એ વસુદેવે એનો હાથ પકડી લીધો. એ નુગરા, એ નુગરા, એ ભાગ્યા, એને મારમાં. આ તારી હગી બેન છે. અરે હગી બેનડીને મારી અને દુનિયામાં તું કઈ શ્રેય જોવાનો નથી, તું સુખી થવાનો નથી. અલે આજ કચ્છથી ધરાજો કાળો નાગ, એ જેસલ જાડેજો, જ્યાં ખાલી ત્રાળ નાખે. આટલો ભયંકર ક્રૂર માણસ, આટલો નિષ્ઠુર માણસ કે હાફ કરું તા ડફ મરે, આવો ભયંકર કાળઝાળ માણસ એ જેસલ જાડેજાએ જ્યાં બેની ભાણેજડાને માર્યા અને સતીના પગમાં પડી ગયો કે તોડા દે, મને માફ કરો. જીતના મથે જા એ જીવાડ સતી રાણી, એ જીતના મથે જા વાડ રે. આજે એટલા તે અકરમા મેં કર્યા, એ તોડા દે બેની ભાણેજડાને માર્યા, એ તોડા દે રે. એમ જેસલ જાડે જો કહે છે. વસુદેવે એ હાથમાં તલવાર હતી અને એ અભાગ્યા કંસનો હાથ જાળી લીધો. મહેરબાની કરી એને મારમાં. આ તારી બેન છે, આ તારી બેનડી છે. પણ વસુદેવે એને વચન આપ્યું કે આને બરોબર જીતવો હોય ને, રાક્ષસ છે ને ઓમ ભોળા હોય, અને જેના ઘરમાં જે બેનું સતી જેવી હોય, ભક્ત હોય, એના ઘરવાળા રાક્ષસ જેવા હોય. મંદોદરી હતી તો સતી હતી તો એનો ઘરવાળો રાક્ષસ જેવો. જે બેનો અતિ ભક્તિ કરતા હોય તો એનો ઘરવાળો ક્યારેક અમુક કેસમાં એવું બને કે એ રાક્ષસ જેવું જીવન જીવતો હોય. બેનડી બિચારી હરિનામ સંકીર્તન કરીને જીવનને પસાર કરતી. કંસને એવું વચન આપ્યું કે કંસ, હું તને એક વચન આપું છું કે તને ભય આના 8મા બાળકથી છે, તને ભય આના 8મા ગર્ભથી છે ને. જ્યાં હું તને વચન આપું છું કે આના ઉદરથી જેટલા જેટલા બાળકો થશે એ બધા જ બાળકો હું તને હાજર કરીશ. કંસે વિચાર કર્યો કે મને બરોબર વચન આપ્યું છે. હા, એટલે કંસ રથ પાછો વાળે છે. ગમે તેમ હોય, સાંભળો મારી બહેનો, પછી નિરાતે વાતો કરી લેજો. મારી કથાનો દોર તૂટી જાય, મારે જે કથા તમને શ્રવણ કરાવી છે એનો દોર તૂટી જાય. અરે વો કંસે વિચાર કર્યો કે આને જેલમાં પૂરી દો, એટલે રથને પાછો વાળ્યો. એ રથને પાછો વાળી મથુરાની જેલમાં બેનને બનાવીને હાથકડીઓ નાખી, હાથકડીઓ પહેરાવી બેનને બનાવીને જેલમાં પૂરી દીધા છે. આજે ચોથા આંસુએ દેવકીની આંખમાંથી બોર બોર જેવડા આંસુડા પડે. વસુદેવ ચોથા આંસુએ રડે છે કે આવી વિધિની વક્રતા કેવી કે આજ અમે અમારા ઘેર જતા હતા, હોંશે હોંશે લગ્ન કરી અને આ રથ પાછો વાળીને અભાગ્યાએ જેલમાં પૂરી દ્વારપાળો મૂકી દીધા. જેલમાં પૂરી દ્વારપાળોને મૂકી દીધા. ધીરે 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 મારી બહેનો સમય જવા લાગ્યો છે. અને એટલા માટે આજ સુખદેવજી મહારાજ પણ રડી રહ્યા છે. વર્ણન કરતા
મહારાજ પરીક્ષિતની આંખમાં પણ અશ્રુઓની ધારા વહે છે, બોર બોર જેવડા આંસુડા પડે છે. કાલાંતરે સમય જતા પ્રભુની ઈચ્છાથી આ બધું જે કંઈ થાય છે ને એ ભગવાનની ઈચ્છાથી થાય છે. હું કે તમે એમાં કાંઈ કરતા જ નથી. આપણે કહી કે બાળક છે કૃષ્ણનું રૂપ છે, નાની દીકરી છે જગદંબાનું રૂપ છે. બાલા મેં હે જ્યોતિ તુમારી. અને એટલે જ મેં કથામાં કહ્યું કે કાળિયો ઠાકર જગત મંદિરનો ઠાકર તો ક્યારે જવાબ આપે, પણ બાળક છે પ્રભુનું પૈગંબર છે. એટલે આપણે બાળકને ટોપલામાં લઈ અને એને કૃષ્ણનું રૂપ આપી છે, એને રમાડીએ છીએ. શું કામે? સાક્ષાત કૃષ્ણનું રૂપ છે. એ બાળક છે કનૈયાનું રૂપ છે. અનાયાસ કોઈ નાનું બાળક ભલે ગમે તેનું હોય, એ નાનું બાળક અચાનક રમતું રમતું આવી, કોઈ પણનું બાળક હોય આવડી ઉંમરનું, એને તમારા ખોળામાં બેસે તો સમજો એ ભાગવત કથાનો ચમત્કાર છે. નાની દીકરી હોય એ દીકરી જગદંબાનું રૂપ છે. એટલા માટે આપણે ગોળીઓ જમાડી છે. રાંદલમાં શણગારીએ અને 5-25 ગોળીઓ આપણે જમાડી, પછી રાંદલના ભુવા હોય એ ઘોડો ખૂંદે અને પછી આપણે એને પૂછી કે માતાજી ગોળીઓ પૂગી ગઈ. આમ પૂછતા હઈશું ને, આપણે પૂછીએ ને. એટલે માતાના ભુવા ઘોડો ખૂંદી અને કે જા જા બેટા તારી ગોળીઓ પૂગી ગયો. પણ ગોળીઓ ક્યાં પૂગી ગઈ? આગુ સે ચલી આતી હે, આપણને ખબર નથી ગોળીઓ ક્યાં પહોંચી ગઈ. ભુવા એમ કે ગોળીઓ ભોગી ગઈ એટલે આપણે રાજી થઈ જાય, મનને સંતોષ થઈ જાય. પણ પૂછવાનું ઈ છે કે ગોળીઓ ક્યાં પોગી ગઈ. નાની નાની દીકરીઓ આપણે જમવા બોલાવી હોય ને, આવડી બાલુડી જેવડી, જો અમારી દીકરી છે ગોળણી, એ નાની નાની દીકરીઓ આપણે જમવા બોલાવી હોય ને, એ દીકરીઓ પાછી એના માવતર પાસે એની ઘરે તો પહોંચી ગઈ છે ને, રસ્તામાં કંઈ ભૂલી તો નથી પડી ને, એમ પૂછવાનું છે. પણ એની બદલીમાં આપણે એમ પૂછી ગોળીઓ પૂગી ગઈ, ગોળીઓ પૂગી ગઈ. એ ગોળીઓ પાછી એના માવતર પાસે એમ ખેમ ઘરે તો પહોંચી ગઈ છે ને, નાની નાની દીકરીઓ રસ્તામાં ભૂલી તો નથી પડી ને, આમ પૂછવાનું છે. પણ આપણને ખબર નથી એટલે આપણે પૂછીએ પોગી ગઈ કે આ હવ પૂછે એટલે આપણે પૂછીએ. પણ ગોળણી એ જગદંબાનું રૂપ છે. જેના આંગણે નાની દીકરીઓ જમે છે ને એ તમામ જોગમાયાઓ જ જમે છે. આવડો જગન થતો હોય અહીંયા બધા આપણે જે જમીએ છીએ ને એ પ્રભુનો પ્રસાદ જ છે. ભગવાનને માટે જે કંઈ બને છે, પ્રભુને માટે જે કંઈ બને છે, ભગવાનને જમાડીને તમે જે જમો છો એ પ્રસાદ જ છે. સત્યનારાયણની કથા હોય અને તમે શીરો બનાવો અને એ શીરાની સુગંધ જોજો. સત્યનારાયણની કથામાં શીરો બનતો હોય તો એની સુગંધ તમે જોજો. આજુબાજુ પાડોશમાં ખબર પડે ક્યાંક ગોરબાપા આવ્યા છે. સતાનંદ નામનો બ્રાહ્મણ ખંભે લાલ ગમચો નાખી ખડીઓ નાખીને આવ્યો હોય અને એ કથા કરતા હોય અને કથા દરમિયાન શીરો બને તો ગોરબાપાના મોઢામાં પાણી આવી જાય. એ શીરાની સુગંધ એવી હોય. અને વેવાઈ આવે તે દી શીરો બનાવજો, એની સુગંધ જોજો. બે સુગંધમાં ફેર છે. આજ ભગવાનની કૃપાથી પહેલું સોપાન પહેલા પુત્રની ભગવાનની ઈચ્છાથી પ્રાપ્તિ થઈ. એટલે વસુદેવે વચન આપ્યું હતું ને કે હું તને આના ઉદરથી, દેવકીના ઉદરથી જેટલા બાળકો પ્રગટ થશે એ બાળકો તને આપતો જાય છે. અત્યારે એને મારમાં નકર કંસને મારી નાખ, પણ ભગવાનને જે લીલા કરવી છે એ લીલાને દુનિયામાં કોઈ જાણી શક્યું નથી. એક સોપાન થયું. વસુદેવજીએ એ દ્વારપાળો હતા એને કહ્યું કે મારે આ પ્રભુની ઈચ્છાથી એક બાળકનું પ્રાગટ્ય થયું છે અને મારે કંસને પહોંચાડવું છે. જેલના દ્વારો ખોલી એક દ્વારપાળ સિક્યુરિટીમાં ભરી બંદૂકે ભેગો ચાલ્યો. કંસ પાસે લઈને ગયો કે મહારાજા, કંસ તો મથુરાનો રાજા છે. અમે મયારા કંસ રાજાના કોઈને ન દઈએ દાન.
અને જે રાજાનો રાજા હોય એની અમાન્ય કદાચ એ રાજા ખોટો હોય તોય એની મર્યાદા જાળવવી પડે. રૈયતને કોઈને ન દઈએ દાન, ચા કરતા કેટલી ગરમ હોય. મથુરા વાળાને બોલાવ્યા ન થાય એટલા ધગતા હોય, કારણ કે મથુરાનો રાજા છે અને ગોકુળ છે, ત્યાં પ્રેમ છે, અહીંયા અહંકાર છે. મથુરામાં અહંકાર છે, અભિમાન છે, વિષય છે, વિકારો છે. આ સમયે ગમે તેમ હોય પણ કંસને દયા આવી ગઈ. કંસ એવું બોલ્યો કે વસુદેવજી, મારે આ બાળકને મારવો નથી, તમે લઈ જાઓ પાછો. મારે તો 8મા ગર્ભની જરૂર છે. 8મું બાળક મારો કાળ છે. પેલી વાણીએ એમ તો નથી કીધું આકાશવાણીમાં કે પેલો બાળક તમારો કાળ છે, આને લઈ જાઓ. ગમે તેમ હોય પણ કંસને દયા આવી ગઈ. આવા રાક્ષસ ઓમ ભોળા હોય, જે રાક્ષસ જેવો હોય ને, મોટી મોટી મૂંછું રાખતો હોય, એમાં ઓમ લાંબી અકલ ન હોય, ચામડી જાડી હોય, ભોળો હોય. એને ભોળવો એટલે હાવ હેલી વાત છે. બીજું બાળક થયું. બીજું બાળક લઈને ગયા. કંસ કે આને લઈ જાઓ, મારે આને મારવું, મને આનો ભય નથી. ત્રીજું પ્રાપ્ત થયું. કહે કે કાલાંતરે આને લઈ જાઓ, મારે આને મારવો નથી. આમ 6 7 બાળકને વિદાય કર્યા. ભગવાન વિષ્ણુએ વિચાર કર્યો, નારદજીને પ્રેરણા કરી કે આ અભાગ્યો પાપ નહીં કરે તો મારે અવતાર કેમ લેવો. આને એવું સમજાવો તો નારદજી તમે ત્યાં મથુરા જાઓ અને મથુરા જઈને એવું સમજાવો, એને ભરમાવો. આવા બુદ્ધિ વગરના હોય ને એને ભરમાવાય, અને એવી રીતે ભરમાવો કે ગૂંચવણમાં પડી જાય, એનો માઇન્ડ જ વેવરિંગ થઈ જાય, એને કંઈ ખબર જ ન પડે કે મારે શું કરવું. એટલે નારદજી કે ભલે ભગવાન, હવે એમાં મને કંઈ કહેવું ન પડે. તેજળને ટકોરો ભલો હોય, તેજળ ઘોડી હોય ને એને ખાલી એક ટકોરો મારો ને ત્યાં તો એ બ્રહ્માંડને હચમચાવી નાખે. નારદજી બધું સમજી ગયા અને સીધા જ નારાયણ નારાયણ કરતા કરતા આવ્યા મથુરામાં. કંસ કે આવો નારદ આવો. અરે કંસ, તું બહુ ભોળો લાગે છે. કેમ? હું કાંઈ ભોળો થોડો છું? અરે મને એમ લાગે છે. બેસો બેસો મહારાજ બેસો. નારદજીએ હરખી રીતે બરોબર પાથીએ નાખી દીધું. પાથીએ શું નખાય? તેલ. હા, એમ નારદજીને પાથીએ તેલ નાખતા આવડે. બરોબર સમજાયો કે એલા આ દેવોની વાણી તે કાંઈ સાંભળી હતી? તો કે સાંભળી હતી. ક્યારે સાંભળી હતી? તો કે મારી બેન દેવકીનો વડાવવા જાતો તો ને સાંભળી કે દેવકીનો 8મો ગર્ભ તારો કાળ છે. પણ એલા તને ક્યાં ખબર છે દેવોની ભાષા ગર્ભિત હોય? આ દેવોની આકાશવાણીને કોઈ સમજી હગે? એટલે નારદજી 8 પાંખડી વાળું એક કમળનું ફૂલ લઈને આવ્યા. એ કમળમાં 8 પાંખડી છે ફૂલમાં. એટલે કીધું કે ભલે કાંઈ વાંધો નહીં, આ શું છે? તો કે આ ફૂલ છે. હવે કંસ આમાં ગણો તો આ પાંખડી કેટલી થાય છે? કંસના હાથમાં ફૂલ આપ્યું. 1 2 3 4 5 6 7 8. અચ્છા, કેટલી થઈ? બોલે 8. હવે તે જ્યાંથી ગણવાની શરૂ કરી એને મૂકીને ગણજી, 8 જ પાંખડી છે. આમથી ગણો તો એ 8 થાય, આમથી ગણો તો એ 8 થાય. એટલે કંસે એક પાંખડી મૂકીને બીજીથી ગણ્યું તોય 8 થઈ. હવે કે બીજી મૂકીને ત્રીજીથી ગણો કેટલી થાય છે? તોય કે 8 થઈ. અરે આ કંસ, તું ભોળો છે. આમાં તે ઓલા 7 બાળકોને મૂકી દીધા ને, એમાં 8મો ગર્ભ કયો હતો? પહેલો એ તો 8મો નથી ને, બીજો એ તો 8મો નથી ને. તને આમાં કાંઈ ખબર ન પડે. લે, જય શ્રી કૃષ્ણ. નારાયણ. એવો ભરમાવ્યો અભાગ્યાને, એવો ભરમાવ્યો. એટલે કંસે તરત જ પુકાર કર્યો, છે કોઈ હાજર? તા તો એના સેવકો હાજર થઈ ગયા. બોલો મહારાજા, હુકમ. છડી પોકાડી સોને કી, સાડી જરિયાન કી, એવો બધી આમ છડી પોકારીને કીધું કે જાઓ મથુરાની જેલમાં ઓલા 7 બાળકો આપણે રિપીટ કર્યા ને, રવાના કર્યા ને,
એના દ્વારપાળોને માણસોને કીધું કાંઈ લઈ આવો. અને સિપાહીઓ ગયા છે. તાજા ફૂલડા જેવા એ નાના નાના રમકડા જેવા નાના નાના બાળકો વાં વાં કરતા હતા. એ સિપાહીઓ ગયા, સાતે સાતને ઉપાડી અને અહીંયા કંસની સામે હાજર કર્યા છે. કંસની સામે હાજર કર્યા અને કંસે મ્યાનમાંથી તલવાર બહાર કાઢી. એ સાતે સાત બાળકોને આ કંસે મ્યાનમાંથી તલવાર બહાર કાઢીને અત્યાચાર થયો. દેવતાઓ ઋષિમુનિઓ હાહાકાર કરવા. સાત સાત બાળકોને કંસે મારી નાખ્યા. આ તરફ વસુદેવ અને દેવકીની આંખમાંથી શ્રાવણ અને ભાદરવો વહી રહ્યો છે. આ તરફ ઋષિમુનિઓ ગાયો પુકાર કરે છે, હે કૃષ્ણ આવો. આ તરફ ધરતી માતા પૃથ્વી માતા ગાયનું રૂપ લઈ અને ભગવાન વિષ્ણુ પાસે ગઈ. મારી બહેનો, આ ગાય છે. આ પૃથ્વીએ ગાયનું રૂપ લીધું. આ પૃથ્વીને બહુ પીડા થઈ. આ પૃથ્વી ઉપર બાળ હત્યા થઈ. આ પૃથ્વી ઉપર ભ્રૂણ હત્યા થઈ. 1 માસના ને 2 માસના ને 3 માસના ને ગર્ભો સ્રવવા લાગ્યા છે. આ પણ એક મહાન પાપ છે અને એ પાપ આપણું વિજ્ઞાન કરે છે. એ પાપ શાસ્ત્ર કહે છે કે ન થવું જોઈએ. આ તરફ ગાય માતાને ચિંતા થઈ અને ગાય માતા પૃથ્વીનું રૂપ લઈ અને ભગવાન વિષ્ણુ પાસે આવ્યા છે. જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ વિષ્ણુ પર્વત મસ્તકે. દેવતાઓએ સ્તુતિ કરી છે ભગવાનને માટે. 33 કરોડ દેવતા, 52 વીર, 64 જોગણીઓ સાથે મળી આજ ભગવાનને વિનંતી કરે છે કે પ્રભુ આવો, પ્રભુ આવો, પ્રભુ આવો, પ્રભુ આવો. આજ તમારી ગાયો દુખી છે. ધરતીએ ગાયનું રૂપ જ શું કામ લીધું? કાં ધરતીએ બીજું કોઈ રૂપ ન લીધું? રામને આવું હતું તો રામને બોલાવવા માટે ધરતી ગાયનું રૂપ લીધું. કૃષ્ણને બોલાવવા માટે આ ધરતી ગાયનું રૂપ લીધું. ગાયનું રૂપ શા માટે? કારણ કે ગાય છે એના શરીરની અંદર 33 કરોડ દેવતા, 52 વીર, 64 જોગણી નિવાસ કરે છે અને ગાયના છાણમાં આપણી માતા લક્ષ્મીજીનો વાસ છે. જેના આંગણા ગાયના છાણથી લીપાય છે એના કુળમાં કોઈના એક્સિડન્ટથી મૃત્યુ થતા નથી. એના કુળમાં કોઈના અકાળે મૃત્યુ થતા નથી. પૂરી આયુષ્ય ભોગવીને બધા જાય છે. એટલા માટે આ ધરતી માતાના ગાયના સ્વરૂપે ધરતી માતા ત્યાં ગઈ છે. ભગવાને ગાયને વચન આપ્યું કે જાઓ, હું તમને વચન આપું છું કે શ્રાવણ મહિનાની વદ આઠમ અને રાતના 12 વાગે માતા દેવકીના ઉદરથી હું ચતુર્ભુજ નારાયણ સ્વરૂપે પ્રગટ. ભગવાનનું વચન ગાય માતાએ ગ્રહણ કર્યું અને ઋષિ મુનિઓને બધાને સંદેશ આપ્યા કે ચાલો માટીઓ રંગાવો, ચોક પુરાવો અને સુંદર મજાના સાજ સજાવો. અને એ બધી જ ગોપીઓ સોળે શણગાર સજી પછી મથુરાની સ્ત્રીઓ હોય તોય ભલે અને ગોકુળની સ્ત્રીઓ હોય તોય ભલે, માધાપરની ગોપીઓ હોય તોય ભલે, માધાપરની ગોપીઓને આજ મોહન મળવાનો છે. તાલીઓથી વધાવે. માધાપરની ગોપીઓને મોહન મળવાનો છે. હે, મોહન એટલે કૃષ્ણ. હે, ઘણા પુરુષોના નામ મોહન હોય. હે, તો એવા ભગવાનની કૃપાને માટે આજ ઘટના એ બની અને સૌ બધા ભગવાનને વિનંતી કરે છે. બડી દેર ભઈ નંદલાલા, તેરી રાહ કટે બ્રિજ બાલા. બડી દેર ભઈ નંદલાલા, તેરી રાહ કટે બ્રિજ બાલા.
एक एक से पूछे हजारों गोवाड़िया ભગવાનની રાહ જુએ છે એક એક કુવાડીઓ બીજા ગોવાળને પૂછે છે એક ગોપી બીજી ગોપીને પૂછે છે સુરવા ग्वाल बाल एक एक से पूछे कहाँ है मुरली वाला बड़ी देर भई नंदलाला तेरी राह कटे ब्रिजवा हरे राम सुर सुर मिले हरे रामा 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 हरे हरे बोलो हरे कृष्णा भगवान આવે છે હરે હરે જય સગંધા હરે રામા 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામા રામ રામા રામ રામા હરે 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 રામા હરે રામા રામ રામા હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે આ સુર જોતો તો મારે હરે હરે રામા રામ રામા હરે 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 રામા ઓ રામા હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામા રામ રામ રામા હરે રામા હરે રામા રામ રામા હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ ગોપાલ ગોપાલને બોલાવો હરે 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 રામા રામા હરે 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 રામા હરે હરે બ્રાહ્મણો યજ્ઞ કરવા લાગ્યા છે અગ્નિ છે ને ભગવાનનું મુખ છે વિષ્ણુ સહસ્ત્ર નામનો જપ કરી બ્રાહ્મણો અગ્નિમાં જવ અને તલ હોમે છે 33 કરોડ દેવતા 52 વીર 64 જોગણી અહીંયા ભગવાનને આવવાની પ્રતીક્ષા કરે છે કે પ્રભુ ક્યારે પધારશો પ્રભુ જટ આવો જટ આવો અમારી ધીરજ ખૂટી જાય છે પ્રભુ હવે જટ આવો આ સમયે આનંદની વાત એ છે કે આપણી કથામાં મહાપુરુષો મહાનુભાવો પધારતા હોય છે તો અમારા નિકાવા ગામથી રાજુભાઈ રામોલિયા પ્રેસ રિપોર્ટર ઓલ ગુજરાતના છાપાના પ્રેસ રિપોર્ટર છે આપણા લેવા પાટીદાર છે રાજુભાઈ રામોલિયાને તાલીઓના ગડગડાટથી વધાવી લઈએ એમની જોડે અમારો દેવો આવ્યો છે હે દેવને ગમે એવો દેવો તો એ દેવો એમની જોડે સારથી બનીને આવ્યો છે બાય પ્લેન એરપોર્ટ ઉપર એમની પધરામણી થઈ આપણે એવી ઈચ્છા કરીએ કે રાજુભાઈ આપણને પ્લેનમાં બેહાડી અને બધાએ કથા કરવા લઈ જાય હે તો અમારા રાજુભાઈ રામોલિયા પ્રેસ રિપોર્ટર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ છે તો રાજુભાઈનું અહીંયા આપણે સાલો ઢાળી અને સ્વાગત કરશું પણ એ પહેલાં રાજુભાઈ વ્યાસપીઠનું